મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર ડેમુ સેવા રવિવાર મિયાગામ કરજણ અને ડભોઈ વચ્ચે ઉદ્ઘાટન સેવા શરૂ થશે। મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા 15 માર્ચ 2026ના રોજ મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર ડેમુ સેવા શરૂ કરવામાં આવશે। આ ડેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા મિયાગામ કરજણ અને ડભોઈ વચ્ચે કાર્યરત થશે। ભરૂચના માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા મિયાગામ કરજણ સ્ટેશન પર આયોજિત એક સમારોહમાં ડભોઈ સુધી આ ટ્રેનની ઉદ્ઘાટન સેવાને લીલી ઝંડી આપવામાં આવશે। ડભોઈ સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં છોટાઉદેપુરના માનનીય સંસદ સભ્ય શ્રી જશુભાઈ ભીલુભાઈ રાઠવા અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા મિયાગામ કરજણ સુધી આ ટ્રેનના ઉદ્ઘાટનને લીલી ઝંડી આપવામાં આવશે। તેની નિયમિત સેવામાં ટ્રેન ડભોઈ થઈને મિયાગામ કરજણ અને પ્રતાપનગર વચ્ચે દોડશે। આજે વડોદરા પછીનું મોટું રેલવે સ્ટેશન મિયાગામ કરજણ રેલવે સ્ટેશનની આજે મારી મુલાકાત હતી। કરજણ રેલવે સ્ટેશન અદ્યતન પ્રકારની સુવિધાવાળું બની રહ્યું છે। ઘણું બધું કામ પૂર્ણ થયું છે। 10, 15, 20, 25% થોડું બાકી છે। એ બધા કામોની પણ આજે વિઝિટ લીધી। સૌથી વધારે અગત્યની બાબત એ છે કે આજે મિયાગામ કરજણથી ડભોઈ ને ડભોઈથી પ્રતાપનગર જે નાની લાઈન હતી એની મોટી લાઈન કરી અને આજે એનું લોકાર્પણ પ્રસ્થાન કરાવવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે આ વિસ્તારના આપણા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ DRM શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો તથા ઉપસ્થિત નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મિયાગામ કરજણથી ડભોઈને ટ્રેનને આજે હમણાં પ્રસ્થાન કરાવ્યું। આવનારા દિવસોમાં રેલવે થકી કરજણ હશે કે અથવા રેલવેમાં મુસાફરી કરનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે। રેલવે સ્ટેશનોની સ્વચ્છતા હશે, તમામ પ્રકારની સુવિધા હશે। અપંગ માણસોને પણ સારામાં સારી સુવિધા હશે। મહિલાઓથી માંડી પણ એમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારની સુવિધા હશે। તો આવનારા દિવસોમાં પ્રજાને લગતા કોઈક નાના મોટા કોઈક પણ પ્રશ્નો હશે, સ્ટોપેજને લગતા એ પણ બધા સૂચનો અમે ઉપર મોકલીશું અને શક્ય એટલા બધા જ પ્રશ્નો ઉકેલાય એ બધા જ પ્રશ્નો ઉકેલીશું। જૂના બજારથી નવા બજાર વચ્ચેનો પણ એમને ક્રોસ થવા માટેની જે રજૂઆત થઈ પણ ઓવરબ્રિજ બની રહ્યો છે એ આવનારા દિવસોમાં એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને કદાચ ના ઉકેલે તો તેના માટે પણ અમે એ રજૂઆત કરીશું। જૂના બજારના નવા બજાર વચ્ચે કોઈક વચ્ચે મહાદેવ મંદિર જવા માટેનો પણ જૂનો ગેટ હતો એ બંધ થયો છે। આવા જે પણ કોઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો આવનારા દિવસોમાં પ્રજાની જે પેસેન્જરોની જે રજૂઆતને ધ્યાનમાં લખીને એ પ્રશ્નો બધા અમે ઉકેલીશું।